વલસાડના અતુલ ગામને વિકાસથી વંચિત રાખવા અધિકારીઓનું માસ્ટર પ્લાન. વલસાડના અતુલ ગ્રામ પંચાયતને જાણે અધિકારીઓએ સાપસીડીની રમત હોય તેમ રમાડી રહ્યા છે, જેને લઈને અતુલ ગામમાં કોઈ વિકાસના કામ તો છોડો, નાનામાં નાના કામો તથા અટકી ગયા છે. જેમાં અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચે અધિકારીઓની કામગીરીથી કંટાળીને સત્તા વગરનો ચાર્જ પાછો આપી દીધો છે અને તાલુકા વિકાસ અધિકારીને એક સણસણતો પત્ર લખીને પોતાનો ચાર્જ છોડવાની જાહેરાત કરી છે. તેમણે તંત્ર પર સત્તા વગરની જવાબદારી સોંપવાનો અને પૂર્વગ્રહ રાખીને કામ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમ નાયકાને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ થતાં તેમની જગ્યાએ ઉપસરપંચ દર્શિલ દેસાઈને ગત ડિસેમ્બર માસમાં સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ટીડીઓ દ્વારા એક આદેશ કરી તેમની નાણાકીય સત્તાઓ પર કાપ મૂકી દેવાયો હતો. તેમણે માત્ર લાઇટ બિલ અને પગાર જેવા અનિવાર્ય ખર્ચના બિલો જ પાસ કરવાની મંજૂરી અપાઈ હતી. આ મર્યાદા સામે વિરોધ નોંધાવતા તેમણે જણાવ્યું કે સત્તા વગર વિકાસના કામો કરવા શક્ય ન હોવાનું જણાવી પત્રમાં દર્શિલ દેસાઈએ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે જિલ્લા વિકાસ અધિકારીની મૌખિક સૂચનાથી તેમની સત્તા પર કાપ મૂકવો એ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 55 વિરુદ્ધ છે. તેમણે આ બાબતે અગાઉ કરેલી અપીલ પર કોઈ કાર્યવાહી ન થતાં આખરે પદ ત્યાગવાનો નિર્ણય લીધો છે. આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે દર્શિલ દેસાઈએ પૂર્વ સરપંચ વિક્રમ નાયકાના શાસનકાળનો ઉલ્લેખ કર્યો. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે પૂર્વ સરપંચ સામે કલમ 57(1) હેઠળ તપાસ ચાલુ હતી ત્યારે તેમણે કોઈપણ મંજૂરી વિના ₹24 લાખનું ચૂકવણું કર્યું હતું, છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા ન હતા. જ્યારે પોતાની સામે તપાસના બહાને કામગીરી અટકાવવામાં આવી રહી છે. ઇન્ચાર્જ સરપંચના જણાવ્યા અનુસાર વહીવટી મડાગાંઠને કારણે ગામના વિકાસના તમામ કામો ઠપ થઈ ગયા છે. પંચાયતમાં ઊભી થયેલી આ અસ્થિરતાને કારણે અતુલ ગામના નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. દર્શિલ દેસાઈએ પત્રમાં જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની સામેની તપાસ પૂર્ણ ન થાય અને તેમને સંપૂર્ણ સત્તા ન મળે ત્યાં સુધી તેઓ ચાર્જ સંભાળશે નહીં. આ પત્રની નકલ વિકાસ કમિશનર ગાંધીનગર અને ડીડીઓ વલસાડને પણ રવાના કરવામાં આવી છે, જેનાથી આગામી દિવસોમાં વલસાડ જિલ્લા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવવાની શક્યતા છે. દર્શનભાઈ, અતુલ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે તમે જે પાછો ચાર્જ આપી દીધો છે તેનું શું કારણ છે? એનું કારણ એ છે કે સરપંચ અમારા અતુલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિક્રમભાઈ નાયકા 10 નવેમ્બર 2025ના રોજ ડીડીઓ સાહેબની સૂચનાથી અમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. એ પછી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 55 મુજબ સરપંચની ગેરહાજરીમાં ડેપ્યુટી સરપંચને જ પૂરેપૂરી સત્તા આપવામાં આવે છે અને પૂરેપૂરી ફરજ બજાવવા માટે ઠરાવવામાં આવે છે. એ ઉપરાંત તારીખ 3/12 સુધી મને ચાર્જ આપવામાં નહીં આવ્યો અને ચાર્જ પણ આપવામાં આવ્યો તો મને એવો ચાર્જ આપવામાં આવ્યો કે તમારે કોઈ પણ વિકાસના કામો કરવાની. તો એ ઉપરાંત એ લોકોએ મને જવાબદારી મને બધી આપી છે સરપંચ તરીકેની કલમ મુજબ, બટ મને કોઈ પણ મારો અધિકાર મને આપવામાં આવ્યા નથી. તો એ અરસામાં તો એક કારણસર કે હું મારું કામ નિષ્ઠાપૂર્વક બજાવી શકતો નથી, એ કારણસર મેં ચાર્જ પાછો આપી દીધો છે. અને હું અપીલમાં પણ ગયો હતો. ટીડીઓ સાહેબનો જે હુકમ થયેલો હતો કે ભાઈ તમારે, તો એની સામે હું ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારીની અપીલમાં પણ ગયો હતો, પણ અપીલનો પણ કંઈ નિવેડો આવ્યો નહીં. તેથી ગામનો વિકાસ રૂંધાયો છે અને એ કારણસર મેં ચાર્જ પાછો આપી દીધો છે. આપના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે પૂર્વગ્રહ રાખીને આપના ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, એમાં મારે એવું કહેવું છે કે એ લોકોએ મને સરપંચ તરીકેનો જે ચાર્જ આપ્યો અને જે મારા ઉપર એ લોકોએ નિયંત્રણો લગાડ્યા, એ લોકો પૂર્વગ્રહ રાખીને જ બધું કામો કરે છે. કારણ કે મારા દ્વારા કોઈ ચૂકવણું, મારા દ્વારા 3 સીસીનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. એ સીસીના ચૂકવણામાં ટીડીઓ સાહેબની પણ સાઇન હતી અને તેથી મેં ચૂકવણું કર્યું હતું. અને પછી પાછો મને એવો ઓર્ડર કરવામાં આવ્યો છે કે ભાઈ તમારે આ ચૂકવણું પાછું લેવાનું. તો આ બધો પૂર્વગ્રહ રાખીને જ મારા પર એ લોકો નિયંત્રણ લાવવામાં આવે છે. ડીડીઓ સાહેબની સૂચના મુજબ 90% કામોની ચકાસણી જે કરવામાં આવી હતી તેમાં તાલુકા વિકાસ અધિકારીએ શું પગલાં લીધા? તારીખ 13/11/2025ના રોજ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા જાણવામાં આવ્યું હતું કે ઓર્ડર કરીને કે ભાઈ વિક્રમભાઈ સરપંચના હસ્તકમાં જે 10% કામોમાં આટલી આપણને ગોબાચારી મળી છે, તો આપણે 90% કામની પણ આપણે બાકીનું પૂરેપૂરું ડિટેલ ડીડીઓ સાહેબે સોંપવા કીધું છે. પણ હજી સુધી તાલુકા વિકાસ અધિકારી દ્વારા એની કોઈ પણ જાતની તપાસ કરવામાં આવી નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા પૂર્વગ્રહ રાખવામાં આવે છે અને સરપંચને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
તલાટી કમ મંત્રીશ્રી ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા છે ખરા? હજી સુધી તલાટી કમ મંત્રી પર કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. ડીડીઓ સાહેબના હુકમમાં સ્પષ્ટપણે મહેકમ શાખાને કીધું હતું કે ભાઈ તમે તલાટી શ્રી કમ મંત્રી પર યોગ્ય પગલાં લો, પણ હજી સુધી તલાટી શ્રી કમ મંત્રી પર કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. ગામ લોકો દ્વારા એવું સાંભળવામાં આવ્યું છે કે આપના પર પણ આક્ષેપ લાગ્યા છે, તો તે સંદર્ભે તમારે શું કહેવું? એ સંદર્ભે મારે એટલું કહેવું છે કે મારી સુનાવણી 12/11/2025 રોજ ડીડીઓ સાહેબની કચેરી રાખવામાં આવી હતી અને સુનાવણી વીતી ગયાના પણ અઢી મહિના થઈ ગયા છે. હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એ ઉપરાંત ગામમાં પણ એવી વાતો કરવામાં આવી રહી છે કે જેણે અમારા પર કમ્પ્લેન નાખી હતી એના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે ટીડીઓ સાહેબ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી તે બી અમારા સાથે બેસીને અમે જાતે લખી હતી અને દર્શલભાઈને પણ 2-5 દિવસમાં પદભ્રષ્ટ કરવામાં આવે છે. આપને જે નોટિસ આપવામાં આવી હતી તેની પાછળનું સત્ય શું છે? મને જે નોટિસ આપવામાં આવી હતી તેનું પાછળના સત્યમાં એવું છે કે તારીખ 3/12/2025 રોજ જે અમને ચાર્જ આપવામાં આવ્યો, એ પછી ગ્રામ સામાન્ય સભા 9/12/25 રોજ અમે સામાન્ય સભા કરી અને એ ઉપરાંત એ સામાન્ય સભામાં ઠરાવ કરીને અમે જે સીસી આપવામાં આવ્યા હતા એ સીસીને જ અમે બિલો ચૂકવ્યા. તેમ છતાં પણ ટીડીઓ સાહેબ દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો છે કે ભાઈ તમે કોઈ પણ ધારો કે અમારી નોટિસ મળી હતી, તમે કોઈ પણ ચૂકવણા કર્યા હોય તો એ ચૂકવણા પાછા રિટર્ન કરવામાં આવે. પણ સત્ય હકીકત એ છે કે સાહેબ દ્વારા જ્યારે અમને નોટિસ આપવામાં આવી છે એ નોટિસ અંતર્ગત એ પછી અમે કોઈ પણ જાતના ચૂકવણા કરવામાં આવ્યા નથી. અને અમે આપના માધ્યમથી એ કહેવા માંગે છે કે આ અમારી જે મેટર છે જે 2022-23ની છે, તો સરપંચ અને એના મળતિયાઓને જો રિયલી પ્રોબ્લેમ હોય તો ત્યારે એ લોકો 2022-23માં જ કેમ મારી સામે એક્શન ના લીધે કે મારી ઉપર ના કર્યો? આ તો એ લોકો પૂર્વ દ્વેષ રાખીને બધા આક્ષેપો મારા ઉપર કરે છે.